हेलो एंड वेलकम टू एचीवर्स ट्यूशन क्लासेस। हूँ सचिन परमार આવી ગયો છું આપના સમક્ષ એક નવા જ વિડીયો સાથે। આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 કોમર્સના આંકડાશાસ્ત્ર વિષયના પેપર સ્ટાઇલની ચર્ચા કરવાની છે। સૌથી પહેલાં આપણે આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સનું બોર્ડની પરીક્ષાની અંદર ધોરણ 12નું જે પ્રશ્નપત્ર પૂછાય છે એનું માળખું કેવું છે, એમાં કેવા પ્રશ્નો પૂછાય છે, કેટલા માર્કના પ્રશ્નો પૂછાય છે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કના પ્રશ્નો પૂછાય છે, કયા ચેપ્ટરમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, 1-1 માર્કના પ્રશ્નો પૂછાય છે, 2-2 માર્કના પૂછાય છે। તો આ પ્રકારના પ્રશ્નોનું આપણે નિરાકરણ મેળવવાનો અહીંયા પ્રયત્ન કરીશું। મારો સંપૂર્ણ પ્રયાસ એ રહેશે કે તમને આ પેપર સ્ટાઇલમાં પૂરેપૂરી સમજ પડે। હવે તમને એક પ્રશ્ન થાય કે પેપર સ્ટાઇલ શું કરવા સમજવી? હવે જો તમે પેપર સ્ટાઇલ બરાબર સમજ્યા હશો, પ્રશ્નો કેવા પૂછાય છે બોર્ડની પરીક્ષામાં એ તમે સમજ્યા હશો, તો વર્ષ દરમિયાન તમે સારી એવી મહેનત કરી શકો અને વર્ષને અંતે જ્યારે તમે બોર્ડની પરીક્ષા આપો ત્યારે તમે કોઈપણ પ્રકારની મૂંઝવણના અનુભવો અને પેપરમાં સારા એવા ગુણ પણ મેળવી શકો। જો તમને ખ્યાલ હોય કે કયા ચેપ્ટરમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તો તમે એ રીતે વ્યવસ્થિત મહેનત કરી શકો, ઓછી મહેનતથી વધારે ગુણ પણ મેળવી શકો। તો કોઈ પણ વિષય હોય, આપણે આજે તો આંકડાશાસ્ત્રની જ વાત કરવાની છે, પરંતુ 10મા ધોરણનો કે 12મા ધોરણનો કોઈ પણ વિષય હોય એ વિષયનું તમે જો પેપરનું માળખું, પેપર સ્ટાઇલ બરાબર સમજ્યા હશો તો વર્ષ દરમિયાન તમે દરેક ચેપ્ટરમાંથી સારી એવી મહેનત કરી શકશો। દરેક ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો તૈયાર કરવા, કયા પ્રશ્નો તૈયાર ના કરવા આ પણ તમે તારવી શકશો। ખ્યાલ આવ્યો? તો પેપર સ્ટાઇલ સમજવી બોર્ડની પરીક્ષાના જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે એમના માટે પેપર સ્ટાઇલ સમજવી ખૂબ જ અગત્યની છે। તો હવે અને આ જે પેપર સ્ટાઇલ છે, પેપર સ્ટાઇલ શું છે? તો એક માર્ગ છે। આપણે જે લક્ષ્ય સુધી પહોંચવાનું છે, 12મા ધોરણમાં ભણતા દરેક વિદ્યાર્થીનું લક્ષ્ય શું હશે? તો પોતે સારા ગુણ મેળવે અને સારી એવી જગ્યાએ ફરીથી આગળ અભ્યાસ કરવા માટે એડમિશન મેળવે। તો સારા ગુણ મેળવવા માટે આ એક તમને માર્ગ દર્શાવે છે। તો પેપર સ્ટાઇલ સમજવી ખૂબ જ જરૂરી છે। તો આજે આપણે સૌથી પહેલાં આંકડાશાસ્ત્ર વિષયની ધોરણ 12ના આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક વિષયની પેપર સ્ટાઇલ આજે સમજીશું। પેપર સ્ટાઇલ સમજ્યા બાદ આપણે સમગ્ર વિષયનો સંપૂર્ણ અભ્યાસ કરવાનો છે। દરેક ચેપ્ટરો હું તમને સમજાવતો રહીશ અને એમાં કયા કયા પ્રશ્નો છે, કેટલા પ્રશ્નો IMP છે એ પણ હું તમને કહેતો રહીશ। તો આપણો આ વિષય આંકડાશાસ્ત્રનો અભ્યાસ આપણે પેપર સ્ટાઇલથી શરૂઆત કરીશું। પેપર સ્ટાઇલ સમજ્યા બાદ એના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 1 સૂચકાંકની શરૂઆત કરવાના છીએ। તો ચાલો સૌથી પહેલાં પેપર સ્ટાઇલ સમજીએ। તો ધોરણ 12 આંકડાશાસ્ત્ર સામાન્ય પ્રવાહ એટલે આર્ટ્સ અને કોમર્સ આ બંનેને સામાન્ય પ્રવાહ કહેવામાં આવે છે। શું આપ્યું છે આપણને અહીંયા? સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આંકડાશાસ્ત્ર વિષય જે ધોરણ 12ની અંદર છે એની અંદર એનું જે પાઠ્યપુસ્તક છે એ મુખ્ય 2 ભાગમાં વહેંચાયેલું છે। ધોરણ 12નું આંકડાશાસ્ત્રનું પાઠ્યપુસ્તક 2 ભાગમાં વહેંચાયેલું છે, ભાગ 1 અને ભાગ 2। ખ્યાલ આવ્યો? હવે અહીંયા આપણને શું આપ્યું છે? તો પ્રકરણ પ્રમાણે ગુણભાર આપેલો છે। તો આપણું પાઠ્યપુસ્તક મુખ્યત્વે 2 ભાગમાં, ભાગ 1 અને ભાગ 2 આ 2 ભાગમાં વહેંચાયેલું છે। પ્રથમ ભાગ છે, પહેલો ભાગ, એની અંદર મુખ્યત્વે 4 ચેપ્ટર છે। પહેલા ભાગની અંદર કેટલા ચેપ્ટર છે? 4 ચેપ્ટર છે। પહેલું ચેપ્ટર છે સૂચકાંક, બીજું ચેપ્ટર છે સુરેખ સહસંબંધ, ત્રીજું ચેપ્ટર છે સુરેખ નિયત સંબંધ અને ચોથું ચેપ્ટર છે સામાયિક શ્રેણી। તો આંકડાશાસ્ત્રનું જે પાઠ્યપુસ્તક છે એનો ભાગ 1 એ પહેલા ભાગની અંદર કેટલા ચેપ્ટર છે? 4 ચેપ્ટર છે। હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ 4 ચેપ્ટરોના ગુણભાર કેટલા છે? 12 છે। એટલે કે પહેલું ચેપ્ટર છે સૂચકાંક, તો સૂચકાંકમાંથી બોર્ડની પરીક્ષામાં કેટલા માર્કના પ્રશ્નો પૂછાશે? તો બોર્ડની પરીક્ષામાં 12 માર્કના પ્રશ્નો પૂછાશે। ખ્યાલ આવ્યો? કયા ચેપ્ટરમાંથી? પહેલા ચેપ્ટરમાંથી, ભાગ 1ના પ્રથમ ચેપ્ટરમાંથી 12 માર્કના પ્રશ્નો પૂછાશે। એવી રીતે બીજા ચેપ્ટર, ત્રીજા ચેપ્ટર અને ચોથા ચેપ્ટર, આ 4 ચેપ્ટરમાંથી 12 માર્કના। તો અહીંયા તમે કુલ ગણો તો 12 ચોક 48। તો આપણો જે પહેલો ભાગ છે એ કુલ કેટલા માર્કનો છે? તો પહેલો ભાગ કુલ 48 માર્કનો છે। એટલે કે આંકડાશાસ્ત્રના ભાગ 1માંથી બોર્ડની પરીક્ષામાં કેટલા માર્કના પ્રશ્નો પૂછાશે? તો બોર્ડની પરીક્ષામાં 48 માર્કના પ્રશ્નો પૂછાશે। ચાલો
તેવી જ રીતે આંકડાશાસ્ત્રનું ભાગ 2 છે, ખ્યાલ આવ્યો? હવે ભાગ 2 ની અંદર કેટલા ચેપ્ટર છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાગ 2 માં કુલ 5 ચેપ્ટર છે. સંભાવના, યાદૃચ્છિક ચલ અને સતત સંભાવના વિતરણ, પ્રામાણ્ય વિતરણ, લક્ષ અને વિકલન. તો કુલ અહીંયા 5 ચેપ્ટર છે. એમાંથી પહેલું ચેપ્ટર 12 માર્કનું છે. સંભાવના ચેપ્ટરનો ગુણભાર કેટલો છે? 12 છે. અને બાકીના જે 4 ચેપ્ટર રહ્યા એ ચેપ્ટર કેટલા? 10-10 માર્કના છે. તો આમ કુલ 10, 20, 30, 40, 50 અને 52. તો ભાગ 2 છે એ આપણો કેટલા માર્કનો છે? 52 માર્કનો છે. ભાગ 1નો ગુણભાર કેટલો છે? 48 માર્કનો. એટલે કે બોર્ડની પરીક્ષામાં ભાગ 1માંથી 48 માર્કના પ્રશ્નો પૂછાશે અને ભાગ 2નો ગુણભાર છે 52 માર્ક. એટલે કે બોર્ડની પરીક્ષામાં ભાગ 2માંથી આંકડાશાસ્ત્રના ભાગ 2માંથી 52 માર્કના પ્રશ્નો પૂછાશે. આમ કુલ તમારું પ્રશ્નપત્ર કેટલા માર્કનું રહેશે? તો આપણું આંકડાશાસ્ત્ર વિષયનું બોર્ડનું પરીક્ષાનું પ્રશ્નપત્ર 100 માર્કનું રહેશે. તો આ પ્રમાણે આપણે પ્રકરણ વાઇઝ ગુણભાર જોયો કે દરેક પ્રકરણના કેટલા માર્ક છે અને આપણો જે પરીક્ષાનો સમય છે, આ પેપર તમારે 100 માર્કનું પેપર કેટલા સમયમાં પૂરું કરવાનું છે? 100 માર્કનું પેપર તમારે 3 કલાકની અંદર પૂરું કરવાનું છે. તો ચાલો હવે પેપર સ્ટાઇલ જોઈએ કે પ્રશ્નપત્રનું પરિરૂપ. પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે તમારું પેપર કેવું હશે, એમાં કેવા પ્રશ્નો હશે, કેટલા વિભાગ હશે. તો આ બધા પ્રશ્નોનો ઉત્તર એટલે પેપર સ્ટાઇલ. હવે મેં અગાઉ જણાવ્યું એમ કે આપણું જે આંકડાશાસ્ત્રનું પેપર છે ધોરણ 12 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સનું પેપર છે એનો કુલ સમયગાળો કેટલો છે? કુલ સમયગાળો 3 કલાકનો છે. એટલે કે 3 કલાકમાં તમારે પેપર પૂરું કરવાનું છે. કુલ ગુણ 100 છે. 100 માર્કના પ્રશ્નો પૂછાશે. હવે આ જે આંકડાશાસ્ત્રનું પેપર છે એ મુખ્યત્વે 6 વિભાગની અંદર વહેંચાયેલું છે. બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રમાં કેટલા વિભાગો છે? તો A, B, C, D, E અને F એમ કુલ 6 વિભાગ હશે. હવે આ વિભાગ પ્રમાણે પણ અહીંયા તમને ગુણભાર આપેલા છે કે પહેલો વિભાગ વિભાગ A કેટલા માર્કનો છે? તો 10 માર્કનો છે. એટલે કે વિભાગ Aની અંદર કેટલા માર્કના પ્રશ્નો હશે? 10 માર્કના પ્રશ્નો હશે. વિભાગ Bમાં પણ 10 માર્કના, વિભાગ Cની અંદર 20 માર્કના પ્રશ્નો હશે, વિભાગ Dની અંદર 24 માર્કના, વિભાગ Eની અંદર 16 માર્કના અને વિભાગ Fની અંદર કુલ 20 માર્કના પ્રશ્નો હશે. એમ કુલ આખું પ્રશ્નપત્ર કેટલા માર્કનું હશે? તો આખું પ્રશ્નપત્ર 100 માર્કનું હશે. હવે વિભાગ Aની અંદર કેવા પ્રશ્નો પૂછાય? તો વિભાગ Aની અંદર MCQ પ્રકારના પ્રશ્નો પૂછાશે અને દરેક પ્રશ્નના કેટલા માર્ક હશે? દરેક પ્રશ્નનો 1 માર્ક હશે. ખ્યાલ આવ્યો? MCQ તો 1 માર્કના જ હોય. તો એની અંદર કુલ કેટલા ગુણ છે? કુલ 10 ગુણ છે. એટલે કે આવા 10 પ્રશ્નો 10 MCQ તમને પૂછવામાં આવશે. પ્રત્યેકનો 1 ગુણ એમ વિભાગ Aમાંથી કેટલા ગુણ મળે? 10 ગુણ મળે. ખ્યાલ આવ્યો? ધ્યાનમાં રાખવાનું. વિભાગ A એની અંદર કેવા પ્રકારના પ્રશ્નો હશે? તો MCQ પ્રકારના, વિકલ્પો પ્રકારના પ્રશ્નો હશે. ચલો ત્યારબાદ છે વિભાગ B. તો વિભાગ Bની અંદર એક વાક્યમાં જવાબ આપવાના આ ટાઈપના પ્રશ્નો હશે. એક વાક્યમાં જવાબ. તો તમને એમાં પણ પ્રત્યેક પ્રશ્નનો કેટલો માર્ક છે? તો દરેક પ્રશ્નનો સાચા જવાબનો 1 માર્ક છે અને એના ગુણ કેટલા છે? 10 છે. એનો મતલબ એવો કે આ વિભાગ Bની અંદર પણ કેટલા પ્રશ્નો હશે? 10 પ્રશ્નો હશે. દરેકનો 1 માર્ક રહેશે અને કેવા પ્રકારના પ્રશ્નો છે? એક વાક્યમાં જવાબ આપવાનો રહેશે તમારે. તો વિભાગ A અને વિભાગ B બંને વિભાગ કેવા છે? તો 1-1 માર્કના પ્રશ્નોવાળા વિભાગ છે. ટૂંકા પ્રશ્નો પૂછાશે એમાં. વિભાગ Aની અંદર MCQ હશે, વિભાગ Bમાં એક વાક્યમાં જવાબ. તો 10 ને 10 20. તો કુલ 20 માર્કના પ્રશ્નો તમારે ટૂંકા પ્રશ્નો 1-1 વાક્યમાં અને વિકલ્પો પ્રકારના પ્રશ્નો થશે. ચલો ત્યારબાદ વિભાગ C. તો વિભાગ Cની અંદર ટૂંક જવાબી પ્રશ્નો હશે અને દરેક પ્રશ્નના કેટલા માર્ક હશે? તો દરેક પ્રશ્નના 2 માર્ક હશે. વિભાગ Dની અંદર જે પૂછાતા પ્રશ્નો છે એ દરેક પ્રશ્નના 3 માર્ક હશે. વિભાગ Eની અંદર પૂછાતા પ્રશ્નો 4 માર્કના અને વિભાગ Fની અંદર પૂછાતા પ્રશ્નો 5-5 માર્કના પ્રશ્નો હશે. તો આ માર્ક પ્રમાણે તમારે જે તે પ્રશ્નોના જવાબ આપવાના થાય. 5 માર્કનો પ્રશ્ન હશે વિભાગ Fની અંદર. તો દરેક પ્રશ્નના 5 માર્ક હશે. એટલે મોટા પ્રશ્નો હશે અથવા મોટા દાખલાઓ હશે કે જેમાં વધારે પ્રમાણમાં ગણતરીઓની જરૂર હોય
તો આ પ્રકારના પ્રશ્નો વિભાગ એફની અંદર પૂછાશે. વિભાગ સીની અંદર 2 માર્કના પ્રશ્નો, ટૂંક જવાબી પ્રશ્નો પૂછાશે. વિભાગ ડીની અંદર 3 માર્કના પ્રશ્નો, વિભાગ ઈની અંદર 4 માર્કના અને વિભાગ એફની અંદર 5 માર્કના પ્રશ્નો પૂછાશે. તો આ રીતે આપણું જે આંકડાશાસ્ત્રનું બોર્ડનું પેપર છે એ મુખ્યત્વે 6 વિભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ અને બીજો વિભાગ 1 માર્કનો એટલે 1 માર્કના પ્રશ્નોનો વિભાગ છે. વિભાગ સીમાં 2 માર્કના, ડીમાં 3 માર્કમાં, વિભાગ ઈમાં 4 માર્કના પ્રશ્નો અને વિભાગ એફમાં 5 માર્કના, એટલે કે પ્રત્યેક પ્રશ્નનો સાચા જવાબનો 5 માર્ક મળશે. તો આ રીતે તમારું બોર્ડનું જે આંકડાશાસ્ત્રનું પેપર છે એ આ રીતે વિભાગ વાઇઝ વહેંચાયેલું છે. તો ચાલો હવે આપણા આ જે આંકડાશાસ્ત્રનું બોર્ડનું પરીક્ષાનું પ્રશ્નપત્ર છે એની બ્લુ પ્રિન્ટ પણ જોઈ લઈએ. બ્લુ પ્રિન્ટ એટલે તો દરેક ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે, કેટલા માર્કના પ્રશ્નો પૂછાશે, એની ગોઠવણી કેવા પ્રકારની હશે તો એને બ્લુ પ્રિન્ટ કહેવાય. તો પહેલું ચેપ્ટર છે. હવે આપણું જે આંકડાશાસ્ત્રનું પાઠ્યપુસ્તક છે ચોપડી એ મુખ્ય 2 ભાગમાં વહેંચાયેલી છે. ભાગ 1 અને ભાગ 2. ભાગ 1ની અંદર 4 ચેપ્ટર છે, ભાગ 2ની અંદર 5 ચેપ્ટર છે. તો ભાગ 1માં પહેલું ચેપ્ટર છે સૂચકાંક. હવે સૂચકાંક ચેપ્ટરનો ગુણભાર કેટલો છે? 12 છે. એટલે કે આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં 12 માર્કના પ્રશ્નો પૂછાશે. અહીંયા લખ્યું છે પ્રશ્નોની સંખ્યા. કેટલા પ્રશ્નો પૂછાશે? તો કુલ 5 પ્રશ્નો પૂછાઈ શકે. હવે અહીંયા વિભાગ એની અંદર 1 માર્કના પ્રશ્નો છે, તો એવો એક પ્રશ્ન ચેપ્ટર 1માંથી પૂછાશે. વિભાગ બીની અંદર પણ 1 માર્કના પ્રશ્નો છે. વિભાગ બીમાં પણ એક પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી પૂછાશે. વિભાગ સીમાં 2 માર્કના પ્રશ્નો છે, એવો એક પ્રશ્ન ચેપ્ટર 1માંથી પૂછાશે. વિભાગ ડીમાં પણ 3 માર્કના પ્રશ્નો છે, એટલે કે 3 માર્કના, પ્રત્યેકનો 3 માર્ક. તો એ પ્રકારનો એક પ્રશ્ન ચેપ્ટર 1માંથી પૂછાશે અને 5 માર્કનો એક પ્રશ્ન ચેપ્ટર 1 સૂચક આંકમાંથી પૂછાઈ શકે. ખ્યાલ આવે? તો આ પ્રકારની બ્લુ પ્રિન્ટ આપેલી છે કે દરેક ચેપ્ટરમાંથી પ્રત્યેક વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછાય અને કેટલા માર્કના પ્રશ્નો છે. તો આ પ્રકારની આ બ્લુ પ્રિન્ટ એક નમૂના રૂપે આપણને આપેલી છે. આના સિવાય બીજી બ્લુ પ્રિન્ટ પણ હોઈ શકે અને એ પ્રમાણે પણ પેપર નીકળી શકે. ખ્યાલ આવ્યો? પરંતુ અહીંયા આપણને આપવામાં આવેલી બ્લુ પ્રિન્ટ કેવી છે? નમૂના રૂપ છે. તો આ થયું આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક વિષયના પેપર સ્ટાઇલની ચર્ચા કરી. આપણે જોયું કે દરેક ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે, આપણું જે પેપર છે કેટલા સમયનું છે, 3 કલાકનું છે, કેટલા માર્કનું છે, 100 માર્કનું છે. તો આ પ્રકારે આપણે બ્લુ પ્રિન્ટનો પેપર સ્ટાઇલનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણું પહેલું ચેપ્ટર સૂચકાંકનો ડિટેલમાં અભ્યાસ કરીશું. આપણે બધા જ ઉદાહરણો ગણીશું, બધા જ સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન આપણે મેળવવાના છીએ. તો આજના માટે આટલું જ રાખીએ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક્સ ફોર વોચિંગ.